નમસ્કાર મિત્રો, અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે સુરતમાં મહિલા ટીઆરબી કર્મચારીએ હોટલમાં આપઘાત કરી લીધો હોવાની વાત સામે આવી છે, જેમાં પતિ વચ્ચે અણબનાવ હોવાથી આપઘાત કર્યો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે। સુરત ટ્રાફિક રિએજન 1માં ફરજ બજાવતી હતી। મૃતક મહિલા સુરતમાં 7 વર્ષથી ટીઆરબી કર્મચારી તરીકે ફરજ બજાવતી હતી, તો સુરત ટીઆરબી જવાનોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે તો પરિવારનું કહેવું છે કે 4 મહિના પહેલાં લગ્ન થયા હતા અને ત્યારબાદ પતિ પત્ની જોડે રહેતા હતા, પરંતુ કોઈ કારણોસર બનાવ બનતા મૃતક 1 મહિનાથી તેની બહેન પેણીના ઘરે રહેતી હતી અને આજે સવારે હોટલમાંથી આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ પણ દોડતી થઈ હતી। પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે અને પાંડેસરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। મૃતક મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે સાસરિયા હેરાન કરતા હોવાથી દીકરીએ આપઘાત કર્યો છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।